أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર हिकमत नंबर 46માં ઇરશાદ ફરમાવે છે કે જે ગુનાહ કર્યા પછી પછતાવો થાય તે બહેતર છે એ નેકીથી કે જેના પછી ગમંડ આવી જાય છે. પછતાવો થયા પછી માણસ તૌબા કરશે, ભૂલને સુધારવાની કોશિશ પણ કરશે, અને જે નેકીઓ પર ગમંડી બની ગયો તે રિયાકાર બની જાય છે અને તે ગુનાઓ તરફ ચાલ્યો જાય છે. હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જે પોતાને ગુનેગાર સમજે એ નેક માણસ છે. જ્યારે બંદો પોતાને ગુનેગાર સમજશે તો તે ખુદાના સામે તૌબા કરશે અને હંમેશા અલ્લાહની સામે પોતાને મામૂલી સમજશે. જો પોતાને મોટો સમજશે તો બીજી નેકી કરવામાં તેને આળસ થશે અને તે ગમંડી બની જશે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે અલ્લાહે જનાબે દાઉદ અલૈહિસ્સલામ ઉપર વહી મોકલી કે ગુનેહગારોને ખુશખબરી આપો અને સિદ્દીકીન યાને સાચાઓ નેકને ડરાવો. નબી દાઉદ અલૈહિસ્સલામ નવાઈ પામ્યા અને અરજ કરી કે અહીં પરવરદિગાર આમ કેમ બને? ત્યારે અલ્લાહે ફરમાવ્યું કે ગુનેગારને ખુશખબરી આપો કે હું તેમની તૌબાને કબૂલ કરું છું અને ગુનાઓને પણ માફ કરી દઉં છું, અને સિદ્દીકીનને ડરાવો કે પોતાના નેક અમાલને વધારે સમજી ને ગમંડી ન બની જાય. બંદાઓને વારંવાર ડરાવવામાં આવે છે કે પોતાની ઇબાદત પર ગમંડી ન બને, કેમ કે એક દિવસ ગમંડના લીધે તે ફાસિક બની શકે છે. એક હદીસમાં છે કે બે માણસો મસ્જિદમાં દાખલ થયા, તેમાં એક આબિદ હતો અને બીજો ફાસિક હતો. જ્યારે મસ્જિદમાંથી તેઓ પાછા નીકળ્યા તો ફાસિક સિદ્દીક બની ગયો અને આબિદ ફાસિક બની ગયો. કારણ કે જ્યારે આબિદ મસ્જિદમાં દાખલ થયો તો પોતાની ઇબાદત પર ગર્વ કરતો હતો, અને ફાસિક જ્યારે મસ્જિદમાં દાખલ થયો તો એ પોતાને ગુનાહો ઉપર પછતાવો કરી રહ્યો હતો અને ગુનાહોની માફી માગી રહ્યો હતો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને વહી મોકલી કે મારા અમુક બંદા મારી ઇબાદતમાં પોતાનું નરમ બિસ્તર છોડીને રાતના ઉઠીને ઇબાદત કરે છે. મારી ઇબાદત માટે પોતાને તકલીફ આપે છે, પરંતુ ક્યારેક તેમને 1 કે 2 રાત એટલી નીંદમાં નાખું છું કે તે સવારે જાગે છે, તેથી તે સીધા રસ્તા ઉપર બાકી રહે છે. જ્યારે સૂતા રહી જશે અને સવારે ઉઠશે તો પોતાને મલામત કરશે અને ઇબાદત ઉપર ગમંડી નહીં બને અને હલાક પણ નહીં થાય. બંદો શા માટે થોડાક નેકીના કાર્યોમાં ગમંડી બને છે, જ્યારે કે જે કંઈ છે તે અલ્લાહની તૌફીક છે? નેકીઓનો શુક્ર માટે ગમંડ નહીં બનવું જોઈએ, બલકે અલ્લાહના વધારે સજદા કરવા જોઈએ, જેથી ખુદાવંદે મુતઆલ આ તૌફીક પાછી છીનવી ન લે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.